નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડીની કન્યાશાળા પાછળ રહેતા પરિવારને પગદંડી માટે રસ્તો ન આપતા પરિવારનો મોભી પેટ્રોલ છાંટીને સળગી ગયો હતો. 4 દિવસથી ઘનિષ્ઠ સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. નસવાડી પોલીસ સ્ટેશનમાં રસ્તાના અભાવે આ જાણવા જોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી કન્યાશાળાની પાછળ રહેતા બાબુભાઈ ચીમનભાઈ નાઈ ધંધો કરતા હતા અને પગદંડી રસ્તો આપવા માટે સ્કૂલના પ્રિન્સિપલ અને કોન્ટ્રાક્ટરને વારંવારની વિનંતી કરવામાં આવી હતી. જો કે પગદંડી માટે બાબુભાઈને રસ્તો ન આપીને કન્યા શાળાનું બિલ્ડિંગ બનાવી દેતા બાબુભાઈ ભાટિયાને લાગી આવ્યું હતું, જેને પરિણામે તેમણે જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગી ગયા હતા. બાબુભાઈને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 4 દિવસ જીવન મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે બાબુભાઈનું મોત નીપજ્યું હતું. આમ તંત્રના વાંકે પરિવારે મોભી ગુમાવ્યો હતો. ત્યારે મૃતકના પુત્રએ પણ 9 ફૂટનો રસ્તો આપવામાં આવે એવી માંગ કરી હતી. મારી માંગ એવી હતી કે વર્ષોથી અમારા છેલ્લા મેં જાના જન્મ્યા ત્યારથી અમારા કન્યાશાળાની વચ્ચોવચ્ચ રસ્તો હતો. તો સ્કૂલ જ્યારે બનાવી તે વખત મેડમે એના કોન્ટ્રાક્ટરે કીધું કે તમારો પાછળથી જે રસ્તો આવે છે એટલો પહોળો રસ્તો અમે તમને કાઢી આપીશું, એટલે તમે કોઈ પણ જાતની અરજી કે એવું કરશો ના, એની ખાતરી મેડમે આપી લે કે મેં તમને રસ્તો કાઢી આપીશ. ને તંત્રએ કીધું તો અમે એમના ભરોસે રહ્યા ને રસ્તો હવે છેલ્લા ટાઈમે બંધ કરી દીધો. તેના લીધે મારા પપ્પા પેટ્રોલ છાંટીને સળગી ગયા આ રસ્તા માટે. તો અમને એટલી એ છે કે આ તંત્ર જાગે, એના હિસાબે કંઈક કરો તો કંઈક અમારે એ થાય. સારવાર 4 દિવસ સારવાર ચાલી, કાલે સાંજે રાતે એક્સપાયર થઈ ગયા. મારે આ જે પપ્પા જે રસ્તા માટે મરી ગયા હતા, અમને રસ્તો અમે જેટલો જે કીધો હતો મેડમે 12-9 ફૂટનો, આ જે પાછળથી રોડ આવે છે એવો ને એવો રોડ અમને આગળ લગીને કાઢી આલે, બસ એટલી જ માંગ હતી અમારી. તો એ લોકોએ એક કરવાની જગ્યા પર પછી જે રસ્તો આવેલો તેની અંદર બાંધકામ ચાલુ કરી દીધું. એટલે કે હવે કોર્ટ આવશે, ગટર આવશે, એ રીતે જે રસ્તો હતો બધો રસ્તો પૂરો કરી દીધો. હવે રસ્તો બંધ કરવાની વાત છે. મારે એટલી ઈચ્છા એ છે કે પપ્પા એ તો જતા રહ્યા, પણ એમની ઈચ્છા પ્રમાણે અમને રસ્તો જે હતો ને તે મળવો જોઈએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.